સમાચાર નવસારીથી નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। વિજલપુરના વિઠ્ઠલ મંદિર નજીક પાણી ભરાતા હાલાકી અને શાકભાજી માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। અવિરત વરસાદથી માર્કેટની દુકાનોમાં પાણી ભરાવાની શક્યતા પણ સામે આવી છે। નવસારીની આ તસવીરો વિજલપુરના વિઠ્ઠલ મંદિર નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। શાકભાજી માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયા છે। સમસ્યા પાણીની બહુ ખરાબ છે। બધું ગટરનું પાણી એમ તેમ આ વરસાદી પાણી બી નથી વધારે જાણે કે અમને તેમ લાગે કે ગટરનું પાણી અહીંયાથી આવે છે। ગટરનું પાણી જ અહીંયા વધારે આવે છે। એમ લાગે કે બધું રામનગરનું એમ તેમ પાણી અહીંયાથી વહીવટ થાય છે અને એટલે થોડો ઘણો બી વરસાદ આવે છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે અને નગર સેવક મેયર લોકો આવે છે જોવા, પણ એ લોકો પછી આવે છે જોવા, પછી એનું નિવારણ હજુ થયું નથી। મહિનાથી આવું ચાલતું છે, 2-3 વાર ભરાઈ ગયું, લોકોને ઘણા બિચારાઓને નુકસાની થઈ। એવું નથી કે થયું નથી એમ કરીને આવું। આ વિજલપુર એટલે સામાન્ય માણસોનું વિજલપુર છે। આ સિટી જેવું નથી કે ચાલો માણસ ભરાઈ જાય ત્યારે ઘડાઈ જાય, એવું નથી। અહીંયા બિચારા કોકના ઘરમાં પાણી ભરાઈ જાય અને મહિના